કાકા હા તમે તો ગરબામાં જતા નહીં, પણ તમને ખબર છે ગરબા પત્યા પછી પણ બહુ લાંબો પ્રોસેસ હોય છે. ખબર તો હોય ને. હો ગરબા પત્યા પછી છે ને આખું ગ્રુપ ત્યાં ગરબા પર આમ ગ્રાઉન્ડમાં બેસી જાય. એ બધા એમ એવું વિચારતા હોય કે પેલા આ બધી ભીડ ન જવા દે એટલે પછી આપણે શાંતિથી જઈએ એવું વિચારીને બધા જ બેઠા હોય. અને જાય ત્યારે હામટા જ બધા ઉપડે. આખું ટોળું ગરબા ગ્રાઉન્ડ ની બહાર નીકળે વ્હીકલ લઈને એટલે આહાહાહા. પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે. સાચી વાત છે. પણ બધા આખું ગ્રુપ પછી જમવા જાય, હા બગસરાના ઘરેણામાંથી કલર ઉખડતો હોય અને પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય ઘર સુધી. હા બધું ખબર છે તમને. એવું હોય મનગમતી વ્યક્તિને બાય કેવું એ આપણી ભારતીય સિસ્ટમમાં 30 મિનિટની પ્રોસેસ છે. પછી પાછો ફરતો ફરતો ઘેર આવે, હા પાછો ફોન કરે ગુડ નાઇટ કે. એમાં પણ પછી લાંબી વાત થાય નહીં. ના હવે એવું ક્યાં વાતો તો અમારા જમાનામાં થતી હતી. અત્યારે તો તમે બોલો ને તમે બોલો, તમે હવે કશું છે જ નહીં વાતો કરવા માટે. કાલે શું પહેરીશ એની ચર્ચા થાય ને સુઈ જાય ને પછી બીજા દિવસે નોકરી આવે ને બગાસા ખાય. એટલે તમે બધું આ મને જોઈને બોલ્યા કરો છો. બધાનું આવું જોયેલા આવે. અચ્છા મજા કરું, મજા મોજ મારો ભાઈ. ક્યા બાત હે. જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહીં પણ તમારી જિંદગી છે. ક્યા બાત હે. એટલે મોજ કરો. હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત. અને હું પોતે જ છું, મને જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઇબ બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાઈને પછી જજો.